પ્રકરણ 9 પ્રકરણ 8માં જોયું તેમ મહેતા પરિવારે જીવન મરણનો એક મોટો જંગ જીત્યો હતો. દિલ્હીમાં વિનોદભાઈની જટિલ સર્જરી સફળ રહી હતી અને નવી દવાઓના પ્રતાપે તેઓ આઈસીયુમાંથી બહાર આવીને ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા હતા. તેમની તબિયતમાં ધીમો પણ સ્થિર સુધારો જોવા મળી રહ્યો હતો, ભલે તે ચેપ અને નબળાઈથી ઘેરાયેલા હતા. રાજેશભાઈની મદદ અને સમાજનું અનપેક્ષિત યોગદાન તેમને આર્થિક રીતે ટકી રહેવામાં મદદ કરી રહ્યું હતું. વિનોદભાઈનું પુનરાસ્થાપ મહેતા પરિવાર માટે એક અદ્ભુત જીત હતી. પણ યુદ્ધ હજુ પૂરું થયું ન હતું. તેમને લાંબા ગાળાની સંભાળ અને પુનર્વસનનું જરૂર હતી અને દિલ્હીમાં લાંબો સમય રહેવું આર્થિક રીતે શક્ય ન હતું. ડોક્ટર દેસાઈએ વિનોદભાઈની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી પરિવારને સલાહ આપી કે તમને હવે હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે, પણ તેમને ઘરે 24 કલાક દેખરેખ અને નિયમિત ફિઝિયોથેરાપીની જરૂર પડશે. અમદાવાદમાં તેમના પોતાના ઘરમાં પાછા ફરવાનો સમય આવી ગયો હતો. આ સમાચારથી પરિવારમાં એક મિશ્રણ લાગણી છવાઈ ગઈ હતી. એક તરફ પોતાના શાંતિ કુટીરમાં પાછા ફરવાનો આનંદ હતો, તો બીજી તરફ વિનોદભાઈની નાજુક હાલત અને અમદાવાદમાં તેમની સંભાળ કેવી રીતે રાખવી તેની ચિંતા હતી. દિલ્હીથી અમદાવાદ પાછા ફરવાની યાત્રા મહેતા પરિવાર માટે એક ભાવાત્મક યાત્રા હતી. વિનોદભાઈ હજુ પણ ખૂબ નબળા હતા. તેમને ખાસ મેડિકલ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા, જેમાં ડોક્ટર અને નર્સ પણ તેમની સાથે હતા. શોભનાબેન અને આરતી વિનોદભાઈની બાજુમાં બેઠા હતા. તેમની દરેક હલચલ પર નજર રાખતા હતા. આકાશ પણ તેમની સાથે જ હતો. તેણે દિલ્હીની હોસ્પિટલમાંથી વિનોદભાઈના બધા મેડિકલ રેકોર્ડ્સ અને દવાઓનું લિસ્ટ ધ્યાનપૂર્વક એકઠું કર્યું હતું. આ યાત્રા તેમને અસહ્ય લાગી રહી હતી, પણ તેમને આશા હતી કે પોતાના ઘરમાં જઈને વિનોદભાઈને વધુ સારું લાગશે. આખરે શાંતિ કુટીરના દરવાજે એમ્બ્યુલન્સ ઊભી રહી. ઘરની બહાર ઊભેલા કેટલાક પાડોશીઓએ અને સંબંધીઓ તેમને આવકારવા આવ્યા હતા. બધાના ચહેરા પર ચિંતા અને સહાનુભૂતિ સ્પષ્ટ દેખાઈ રહી હતી. વિનોદભાઈને સ્ટ્રેચર પરથી ધીમે ધીમે ઉતારવામાં આવ્યા અને ઘરની અંદર લઈ જવામાં આવ્યા. પોતાના જ ઘરમાં દાખલ થતી વખતે તેમને લાગતું હતું કે તે જાણે તેઓ કોઈ અજાણ્યા સ્થળે આવ્યા હોય. ઘરનું વાતાવરણ ભલે પરિચિત હતું, પણ તેમાં પહેલા જેવી ખુશી ન હતી. વિનોદભાઈને તેમના રૂમમાં તેમના પોતાના પલંગ પર સુવડાવવામાં આવ્યા. ઘરે પાછા ફર્યા પછી મહેતા પરિવારને નવી કસોટીઓનો સામનો કરવો પડ્યો. વિનોદભાઈને 24 કલાકની દેખરેખની જરૂર હતી. શોભનાબેન તેમની પ્રાથમિક દેખભાળ કરતા હતા, પણ તેમનો પોતાનો થાક હવે ચરણ સીમાએ પહોંચી ગયો હતો. તેમને આરામ અને મદદની જરૂર હતી. આરતીએ પોતાની નોકરી પર પાછા ફરવું પડ્યું, કારણ કે પરિવારને પૈસાની સખત જરૂર હતી. તે સવારે ઓફિસે જતી અને સાંજે પાછી આવીને વિનોદભાઈની સેવા કરતી. તેના દિવસો અને રાતો સતત દોડધામમાં પસાર થતી. વિનોદભાઈને નિયમિત ફિઝિયોથેરાપી આપવી પડતી, જેના માટે એક ફિઝિયોથેરાપિસ્ટને ઘરે બોલાવવામાં આવતા. આ ફિઝિયોથેરાપી સેશન વિનોદભાઈ માટે પીડાદાયક હતા, પણ ધીમે ધીમે તેમને ચાલવામાં મદદ મળી રહી હતી. તેમનું શરીર ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યું હતું, પણ તેમની માનસિક સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સુધરી ન હતી. તેમને ક્યારેક ક્યારેક ભૂતકાળની વાતો યાદ આવતી અને ક્યારેક ક્યારેક તેઓ નિરાશ થઈ જતા. તેમને પોતાની નિર્ભરતા કોરી ખાતી હતી. તેઓ પોતાની જાતને પૂછતા, શું હું ક્યારેય પાછો પહેલા જેવો થઈ શકીશ? તેમની આંખોમાં એક અદૃશ્ય પીડા અને શંકા છલકાતી હતી. અમદાવાદ પાછા ફર્યા પછી આકાશ પણ જવાબદારીઓનો બોજ વધુ વધી ગયો હતો. કોલેજનું ભણતર, પાર્ટ ટાઈમ જોબ અને પપ્પાની સંભાળમાં મદદ કરવી, આ બધું તેને ઠકવી રહ્યું હતું. આર્થિક સંકટ હજુ પણ મોટો પડકાર હતો. રાજેશભાઈની મદદથી મળેલા પૈસા ધીમે ધીમે ખતમ થઈ રહ્યા હતા અને ભવિષ્યની ચિંતા તેને સતાવતી હતી.
તેને ખબર હતી કે પપ્પાને સંપૂર્ણપણે સ્વસ્થ થતા જ ઘણો સમય લાગશે અને ત્યાં સુધી તેમને સતત આર્થિક ટેકાની જરૂર પડશે. એક દિવસ કોલેજમાં આકાશ તેના મિત્ર રોહન સાથે વાત કરી રહ્યો હતો. રોહન એક ચાલાક અને ઝડપથી પૈસા કમાવાની તકો શોધતો યુવાન હતો. તેણે આકાશને કહ્યું, યાર, તું આટલો હોશિયાર છે. તારો ભાઈ પણ ટેકનોલોજીમાં ખૂબ સારો છે. મારી પાસે એક એવો પ્રોજેક્ટ છે જેમાં આપણે રાતોરાત કરોડપતિ બની શકીએ છીએ. આકાશે આશ્ચર્યથી રોહન સામે જોયું. કયો પ્રોજેક્ટ? રોહને તેને એક અનોખા સોફ્ટવેર પ્રોજેક્ટ વિશે સમજાવ્યું જે ડાર્ક વેબ પર આધારિત હતો. આ સોફ્ટવેર ગુપ્ત રીતે ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરવાનું અને અમુક શંકાસ્પદ વેબસાઇટ્સ માટે સુરક્ષા પ્રોટોકોલ બનાવવાનું હતું. આ કામ કાયદેસર ન હતું અને તેમાં જોખમ પણ હતું, પરંતુ રોહને આ પ્રોજેક્ટથી થતી અટકળ કમાણી વિશે વાત કરી, જે મહેતા પરિવારના બધા દેવાને એક ઝાટકે ખતમ કરી શકે તેમ હતી. માત્ર 6 મહિના, આકાશ, અને આપણે આર્થિક રીતે મુક્ત થઈ જઈશું. પછી તારા પપ્પાની સારવાર માટે કોઈ ચિંતા નહીં રહે. આકાશનું મન વિચલિત થઈ ગયું. એક તરફ તેના પપ્પાના સિદ્ધાંતો અને પ્રામાણિકતાના મૂલ્યો હતા જે તેને આવા ગેરકાયદેસર કામથી દૂર રહેવા પ્રેરતા હતા. બીજી તરફ તેના પરિવારની દયનીય આર્થિક સ્થિતિ અને પપ્પાની સારવારનો વધતો જતો ખર્ચ તેને આ તક સ્વીકારવા મજબૂર કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે આ એકમાત્ર ઝડપી રસ્તો છે જેનાથી તે પોતાના પરિવારને આ દુઃખમાંથી બહાર કાઢી શકે છે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને આવી પરિસ્થિતિમાં મુકાશે. તેની અંદર એક ભયંકર દર્દ ચાલી રહ્યો હતો. સાચું શું અને ખોટું શું? શું પરિવારના ભલા માટે ખોટો રસ્તો અપનાવવો યોગ્ય છે? આ વિચાર તેને કોરી ખાતો હતો. આકાશે આ બાબત આરતી સાથે ચર્ચી. તેને રોહનના પ્રોજેક્ટ વિશે બધું જ આરતીને જણાવ્યું. આરતી, જે હંમેશા વ્યવહારુ અને સિદ્ધાંતવાદી હતી, તે આ સાંભળીને ચોંકી ગઈ. ના આકાશ, આવું જોખમ આપણે લઈ ન શકીએ. આ ખોટો રસ્તો છે. પપ્પાને આ વિશે ખબર પડશે તો તેમને કેટલું દુઃખ થશે. તેમણે આખી જિંદગી પ્રામાણિકતાથી જીવ્યા છે. આરતીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આકાશે પણ પોતાની દલીલો રજૂ કરી. દીદી, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણે કેટલો સંઘર્ષ કરીશું? પપ્પાને હજુ પણ ઘણી સારવારની જરૂર છે. આપણે દેવા વધતા જાય છે. આ એકમાત્ર ઝડપી ઉકેલ છે. આપણે કોઈને કહીશું નહીં અને પૈસા આવતા જ આપણે આ કામ છોડી દઈશું. આકાશના અવાજમાં હતાશા હતી, જે આરતી પારખી ગઈ. આરતી પણ ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. એક તરફ પોતાના ભાઈની વેદના અને પરિવારની આર્થિક સ્થિતિનો વિચાર હતો, અને બીજી તરફ પોતાના સિદ્ધાંતો અને પપ્પાના આદર્શો. તેણે પોતાના મમ્મીને આ વિશે વાત ન કરવાનું નક્કી કર્યું, કારણ કે તેમને વધુ ચિંતા આપવા માંગતી ન હતી. આરતી અને આકાશ વચ્ચે આ મુદ્દે ગંભીર ચર્ચાઓ થતી રહી. આકાશે આરતીને સમજવાનો પ્રયાસ કર્યો કે આ એક કામચલાઉ રસ્તો છે અને તેઓ માત્ર પોતાના પરિવારને બચાવવા માટે જ આ કરી રહ્યા છે. શોભનાબેન, જેમને આ બધા વિશે કોઈ જાણ ન હતી, તેઓ વિનોદભાઈની સંભાળમાં જ વ્યસ્ત હતા. તેમનો થાક અને પીડા એટલી વધી ગઈ હતી કે તેમને પોતાની તબિયતનું પણ ભાન ન હતું. વિનોદભાઈ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા, પણ તેમની યાદશક્તિમાં હજુ પણ ક્ષતિઓ હતી. તેઓ ક્યારેક ક્યારેક જૂની વાતો યાદ કરતા અને ક્યારેક ક્યારેક સંપૂર્ણપણે ભૂલી જતા. તેમને પુનર્વસન માટે લાંબા સમયની જરૂર હતી. આકાશનું મન સતત આ દિગ્નામાં ઘૂમતું રહેતું. રોહન તેને વારંવાર ફોન કરતો અને પ્રોજેક્ટ શરૂ કરવા દબાણ કરતો. એક તરફ સિદ્ધાંતોનું પાલન અને બીજી તરફ પરિવારને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત. આકાશે રાતોની ઊંઘ ગુમાવી દીધી હતી. તેને ખબર ન હતી કે શું નિર્ણય લેશે. તેને લાગતું હતું કે તે એકલા જ આ બોજ ઉપાડી રહ્યો છે. તેની યુવાનીના ખંભા પર આવેલો આ ભાર તેને કચડી રહ્યો હતો.
મહેતા પરિવાર હવે એક નવા અને વધુ ગહન સંકટના આરે ઊભો છે. શું આકાશ પરિવારને બચાવવા માટે ખોટો રસ્તો અપનાવશો? શું આ નિર્ણય તેમના પરિવારના સિદ્ધાંતો અને સંબંધો પર શું અસર કરશે? અને વિનોદભાઈની સ્વાસ્થ્ય યાત્રા કઈ દિશામાં આગળ વધશે? આ બધા પ્રશ્નોના જવાબ આગળના પ્રકરણમાં મળશે, જ્યાં વાર્તા એક નવો અને અણધાર્યો વળાંક લેશે. પ્રિય મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. અને હા, તમારા મિત્રો સાથે શેર કરવી ભૂલતા નહીં. લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ક્રમશઃ